ધંધુકાના એસટી ડેપોમાં 25 ડ્રાઈવર અને 23 કંડક્ટરોની ઘટથી સંચાલન ખોરવાયું। ડેપોના 8 કંડક્ટર અને 3 ડ્રાઈવર મુવમેન્ટ ઓર્ડર ઉપર અન્ય ડેપોમાં ફરજ બજાવતા અર્થવ્યવસ્થા ખોરવાઈ। ધંધુકા એસટી ડેપો ખાતે સ્ટાફ અછતને કારણે એસટી તંત્રનું સંચાલન ખોભરે જ પડ્યું છે। ધંધુકા ડેપો ખાતે મંજૂર મહેકમ કરતા 25 બસ ચાલકો અને 23 કંડક્ટરની ઘટ સુચારુ સંચાલનમાં અડચણરૂપ બની રહી છે। ત્યારે એસટીના મુસાફરોએ રોષ ઠાલવીને સત્વરે મંજૂર મહેકમ મુજબ સ્ટાફ ભરવા રજૂઆત કરાઈ છે। ત્યારે ધંધુકા એસટી ડેપોમાં સ્ટાફની અછતને કારણે એસટી વિભાગનું સુચારુ સંચાલન ખોરંભે પડ્યું છે। તહેવારોના દિવસોમાં જ સ્ટાફની અછતને કારણે રૂટ સંચાલનમાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી। ત્યારે ધંધુકા એસટી ડેપો ખાતે એક ટીઆઈની પોસ્ટ છે જે ખાલી છે, તો 7 ટ્રાફિક કંટ્રોલરની જગ્યા સામે માત્ર એક જ ટ્રાફિક કંટ્રોલર ડ્રાઈવર, 84ની સામે માત્ર 59 તો કંડક્ટરની 84 જગ્યા સામે 61 જ હાજર છે। ત્યારે આમ ધંધુકા જેવા મોટા સેન્ટર પર એસટી નિગમમાં સ્ટાફની મોટી અછત સર્જાતા ટ્રાફિક રૂટનું સંચાલન ચલાવવું અઘરું બન્યું છે। તેથી જ મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે મુસાફરો દ્વારા મુવમેન્ટ ઓર્ડર ઉપર રહેલા કર્મચારીઓને પરત મૂકવા માટેની માંગ કરી રહ્યા છે। તમારું નામ? હાર્દિક। હાર્દિકભાઈ, શું પ્રશ્ન? એસટી મોડી હોય છે, અનિયમિત હોય છે, શું કહેશો? પ્રશ્ન એવો છે કે આજનું જ તમારું રિઝર્વેશન છે, જે બસમાં રિઝર્વેશન છે એ બસ ટાઈમ કરતાં અડધી પોણી કલાક વધારે લેટ ચાલી રહી છે। અને જ્યારે અહીંયા પૂછવા જેવી છે ત્યારે એમ કહે છે કે બસ ઉપરથી આવે છે, સ્ટાફ ઓછો છે, તો એમાં અમે કંઈ ના કરી શકીએ। અને આના લીધે મુસાફરોને અહીંયા કલાક બેસી રહેવું પડે છે અને કોઈ જાતનો કોઈ સરખો જવાબ મળતો નથી તંત્ર તરફથી। સાહેબ, શું આપનું નામ? ધર્મદાસ મેડા, ડેપો મધ્ય ધંધુકા। જી સાહેબ, અહીંયા એસટી ડેપોમાં સ્ટાફની જે અછત છે એ બાબતે શું કહેશો? હાલ ધંધુકા ડેપો ખાતે ડ્રાઈવર અને કંડક્ટરની થોડી શોર્ટેજ છે, સ્ટાફ ઘટ છે, તે માટે અમારી વિભાગીય કચેરીએ રજૂઆત કરી, પત્રવ્યવહાર કરી અને સ્ટાફ શોર્ટેજ પૂરેપૂરો મળે ધંધુકા ડેપોને અને પબ્લિકને સારી સેવા મળે એ માટે પૂરેપૂરા અમે પ્રયત્ન કરવામાં આવ્યા છે અને પત્રવ્યવહાર થકી સ્ટાફ શોર્ટેજ પૂરો થાય એ માટે અમે પણ કટિબદ્ધ છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।